કોંગ્રેસ એ ભાજપનો વિરોધ કરતા કરતા ભારતનો વિરોધ કરવા માંડી છે. નરેન્દ્રભાઈનો વિરોધ કરતા કરતા એક લોકશાહી અને લોકતંત્રના મંદિરનો પણ વિરોધ કરવા માંડી છે. અને આ વિઝ્યુઅલ્સ જોયા પછી ખબર પડી કે આમાં ગુજરાતની દીકરી શ્રીમતી ગેનીબેન ઠાકોર પણ હતા. મને જાણીને આમાં આશ્ચર્યની સાથે સાથે દુઃખ પણ થયું છે કે આવી શરમજનક ઘટના અને રાહુલજીના નેતૃત્વમાં રચાયેલા ષડયંત્રમાં ગુજરાતની એક દીકરી જો આમાં ઇન્વોલ્વ થાય તો નહીં ફક્ત કોંગ્રેસ માટે શરમજનક છે, પણ ગુજરાતની દીકરીઓ, મહિલાઓ અને સમગ્ર ગુજરાતીઓ માટે પણ આ શરમજનક છે. આ વાણી, વર્તન, વ્યવહાર જો કોંગ્રેસની આ દીકરી રાહુલજીમાં શીખશે અને રાહુલજીના નેતૃત્વને ફોલો કરશે તો આવનારા સમયમાં ગુજરાતની જનતા